અમદાવાદમાં ફરી સામે આવ્યો રફતારનો કહેર। પકવાન ઓવરબ્રિજ પર મોડી રાત્રે હિટ એન્ડ રનનો બનાવ। અજાણ્યા વાહને બાઇક ચાલકને ટક્કર મારી। બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। પોલીસે બ્રિજ પર ડાયવર્ઝન આપી શરૂ કરી કાર્યવાહી। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે। અકસ્માતને લઈને તપાસ પણ શરૂ કરાઈ છે। રાજકોટના રૈયા રોડ પર અકસ્માત સર્જાયો। પૂર ઝડપે આવેલી કારે વાહનોને અડફેટે લીધા। સ્કૂટર સહિત 2 વાહનોને અડફેટે લેવાયા। 3 વાહન ચાલકોને અડફેટે લઈને ભાગવા જતા અકસ્માત સર્જાયો। સ્કૂટર ચાલકને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી છે, તેને હોસ્પિટલ લઈ જવાયો। કાર સગીર ચલાવતો હોવાની પ્રાથમિક હકીકત સામે આવી છે। રાજકોટમાં રફતારના રાક્ષસો બેફામ બન્યા છે। રૈયા રોડ પર અકસ્માતની ઘટના બની છે। પૂર ઝડપે આવેલી કારે વાહનોને અડફેટે લીધા। ત્યાંથી ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો અને હજુ વધુ સ્પીડે કાર હંકારી અને અન્ય એક અકસ્માત સર્જ્યો। સ્કૂટર સહિત 2 વાહનોને નુકસાન પહોંચ્યું છે। કારની શું દુર્દશા થઈ છે તેની પરથી આપ અંદાજ લગાવી શકો છો કે કેટલી હદે ફૂલ સ્પીડમાં આ કાર આવતી હશે અને તેણે વાહનોને અડફેટે લીધા હશે। અંબાજી નજીક બસ ખાડામાં ખાબકી છે। રાજસ્થાનના સીએમના બંદોબસ્ત માટે આવેલી બસ ખાબકી। 20 ફૂટ નીચે ખાડામાં ખાબકતા અફરાતફરીનો માહોલ સર્જાયો। માઉન્ટ આબુથી જાંબુડી આવતી હતી આ બસ। લક્ઝરી બસમાં માત્ર 6 લોકો સવાર હતા। જાંબુડી પાસે વળાંકમાં કાબુ ગુમાવતા બસ રોડથી નીચે ઉતરી, પરંતુ કોઈ જાનહાનિના સમાચાર નથી। ઘાયલોને અંબાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, ત્યાં તેમની સારવાર ચાલી રહી છે। લક્ઝરી બસમાં માત્ર 6 લોકો સવાર હતા અને સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા। હા, ઈજા જરૂર પહોંચી છે અને એટલે જ તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। વાઘોડિયા વડોદરા રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની છે। રાહદારીને પૂર ઝડપે આવતા બાઇક ચાલકે અડફેટે લીધો। રાહદારીનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું। ગોઝારા અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। રાહદારીને ટક્કર મારી બાઇક ચાલક ફરાર થયો છે। પોલીસે શોધખોળ તેજ કરી। સમાચાર પંચમહાલથી ગોધરાના વાવડી વિસ્તારમાં કારમાં ભીષણ આગ લાગી। પાર કરેલી કારમાં અચાનક આગ લાગતા જ અફરાતફરી મચી। આગ એટલી ભયાનક હતી કે જોત જોતામાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ। બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર નથી। દેશભરમાં આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે કોલકાતામાં પ્રધાનમંત્રી મોદીએ યોગની ઉજવણી કરી। કોલકાતામાં મોદીએ કહ્યું, યોગ ખૂબ જ મદદરૂપ છે, તે બધાને જોડે છે। પ્રધાનમંત્રીએ 35,000 લોકો સાથે યોગ કર્યા। પીએમ મોદીએ કોલકાતાના રેડ રોડ પરથી 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો। આ અવસરે તેમણે દેશવાસીઓને યોગને લાઇફસ્ટાઇલનો ભાગ બનાવવાનો સંદેશ આપ્યો। તેમણે કહ્યું કે હિમાલયથી લઈને હિન્દ મહાસાગર સુધી યોગની ઉર્જા ફેલાયેલી છે। આ તરફ અમદાવાદના પ્રહલાદનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે યોગ દિવસની ઉજવણી કરી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ યોગ દિવસની ઉજવણીમાં જોડાયા। તો આ તરફ માણસામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઉત્સાહભેર યોગ દિવસ ઉજવાયો હતો। साथियों, गीता में भगवान कृष्ण ने योग के विषय में कहा है, युक्त आहार विहारस्य युक्त चेष्टस्य कर्मसु युक्त स्वप्न अवबोधस्य योगो भवति दुःखः। अर्थात संतुलित आहार विहार से, संतुलित क्रियाओं और कर्मों से, संतुलित नींद और जागने से योग दुखों का नाश करने वाला हो जाता है। ये संतुलन ही योग का आधार है। આ તરફ જામનગરમાં પણ યોગ દિવસની ઉજવણી કરાઈ। જામનગરમાં જિલ્લા કક્ષાનો વિશ્વ યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી રાજ્યમંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો। પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યમંત્રી, કલેક્ટર, ડીડીઓ સહિતના અધિકારીઓ અને ભાજપના જિલ્લા પ્રમુખ સહિતના નેતાઓ પણ જોડાયા હતા।
વિશ્વ યોગ દિવસની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉજવણી થઈ। વિધાનસભા ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીની હાજરીમાં યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો। આ વર્ષે યોગ ફોર હેલ્થ એજિંગ થીમ પર યોગ દિવસની ઉજવણી કરાઈ રહી છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વહીવટીતંત્ર, સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળના અધિકારીઓ, સામાજિક સંસ્થાઓએ ઉજવણીમાં ભાગ લીધો। આ તરફ રાજકોટમાં 12મા આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની અનોખી ઉજવણી કરાઈ। 107 મહિલા સહિત કુલ 157 જેટલા લોકોએ પાણીની અંદર અલગ અલગ થીમ પર યોગ કર્યા। આજે મ્યુઝિકલ ડે હોવાથી એ થીમ ઉપર પણ યોગ કરાયા। યોગ કરનાર મહિલાએ કહ્યું કે પાણીમાં યોગ કરવાથી ઘણા ફાયદા થતા હોય છે। જે મૂવમેન્ટ જમીન ઉપર કરવામાં તકલીફ પડતી હોય તે પાણીમાં સરળતાથી થતી હોય છે। સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પાણી બાબતે કુંવરજી બાવળિયાનું નિવેદન। વરસાદ ખેંચાતા બાવળિયાએ નિવેદન આપ્યું, નર્મદાનું પાણી છોડવાનું શરૂ કરાવી દીધું છે। સૌની યોજનાનું પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે। સૌરાષ્ટ્રના તમામ ડેમમાં પાણી પહોંચશે। સૌરાષ્ટ્રના ડેમમાં 1-2 દિવસમાં પાણી પહોંચશે તેવી વાત તેમણે કરી। માનનીય મુખ્યમંત્રીશ્રીએ સિંચાઈ વિભાગમાંથી નર્મદાની કેનાલોનું પાણી છોડવાની સાથે શરૂ કરાવી દીધું છે। સૌરાષ્ટ્રમાં પણ જે ખાસ કરીને જ્યાં સૌની યોજનાઓ જે ડેમો સાથે જોડાયેલું છે એ ગઈ બુધવારના દિવસે કેબિનેટમાં એ પણ નિર્ણય થઈ ગયો છે અને પાણી શરૂ કર્યું છે। વહેલામાં વહેલી તકે સૌરાષ્ટ્રમાં જે ખાલી થયેલા ડેમો એ ભરાય એ માટેની સૂચનાઓ અપાઈ ગઈ છે અને બધા ડેમોમાં 1-2 દિવસ પાણી પડતું થશે। તોફાની પવન સાથે સુરેન્દ્રનગરમાં વરસાદ। ધોધમાર વરસાદથી રોડ પાણી થયા। ભારે ઉકળાટ, બફારાથી મળી લોકોને મુક્તિ। વાતાવરણમાં ઠંડકનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે। વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આ વરસાદ વરસી રહ્યો છે। ખેડૂતોને હજુ પણ રાહ છે કે વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ અને ત્યારબાદ વરસાદ વરસે। વાવ અને થરાદ પંથકમાં અચાનક જ વાતાવરણમાં મોટો પલટો આવ્યો। થરાદના વામી, ભાપી અને ભડોદર સહિતના ગ્રામીણ વિસ્તારોમાં અચાનક વરસાદી ઝાપટું નોંધાયું। અચાનક વરસાદી ઝાપટું પડતા ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો। વરસાદના કારણે ભારે ઉકળાટ અને ગરમીથી રાહત મળી। અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। વડિયા અને કુકાવાવ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। ખાસ કરીને કુકાવાવના કોલડા ગામમાં ભારે વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા। ચેકડેમ અને નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। સાથે જ વડિયાના અમરાપુર અને સણોસરા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો। અમરાપુરમાં ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા।